વડોદરાના ગુરુવા વિસ્તારમાં 5 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત. માતા પિતાના અવસાન બાદ બાળકી દાદા દાદી સાથે રહેતી. શરદી થતાં કાકાએ કફ સિરપ આપી હોવાનું સામે આવ્યું. દવા આપ્યા બાદ બાળકીની તબિયત અચાનક બગડી. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ. માસીએ દવા અંગે શંકા વ્યક્ત કરતા પોલીસે તપાસ શરૂ કરી. 4 સિરપની બોટલ એફએસએલમાં મોકલાઈ. પેનલ પીએમ બાદ હવે મોતનું સાચું કારણ જાણવા વિસેરા રિપોર્ટની રાહ. બાળકીને કોઈ પોઈઝન પીવડાવ્યું હોય એવા પરિવારના આક્ષેપો છે. આપ જે અહીંયા આવ્યા છો, પોસ્ટમોર્ટમ રૂમમાં ચાલી રહી તપાસ શું છે સમગ્ર હકીકત? ગોરવા પોલીસ સ્ટેશનમાં એવી રજૂઆત આવી હતી કે એક 5 વર્ષની બાળકીનું ડેથ થઈ ગયું છે. જે અનુસંધાને પોલીસે તરત જ રિસ્પોન્સ આપી અને અહીંયા ગોત્રી મેડિકલ કોલેજમાં આવી અને એ મરણ જનાર છે એમનું પંચનામું અને પંચનામું પણ ઇન્ક્વેસ્ટ પંચનામું અને પીએમ પેનલથી કરવા માટે ડૉક્ટરશ્રીને સૂચના કરવામાં આવી છે. એમના મરણ જનાર છે એમના માસી તરફથી આક્ષેપો હતા કે કંઈક ખોટું થયું છે, પણ રાઇટ નાઉ અત્યારે વિષય એવો છે કે પંચનામું કર્યા પછી એમનું પીએમ થશે. પીએમમાં પેનલથી થશે અને વિશેરા પણ લેવામાં આવશે અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી એમાં આપણે કંઈક વિવરણ ઉપર આવી શકીએ. આક્ષેપો એવા હતા કે ભાઈ એમનું આવી રીતે કંઈક સિરપ પીવડાવવાથી, પણ હકીકત એવી છે એમના દાદા મરણ જનારના દાદા અને દાદીની રજૂઆત અનુસંધાને કે એમને 17 તારીખે મેડિકલી કંઈક ઇમરજન્સી થઈ હશે, શરીરમાં તાવ અને કળતર ને કફ જેવું છે. તો મરણ જનારના કાકાનું પોતાનું મેડિકલ છે, તો ત્યાંથી એમને સિરપ લાવી અને પીવડાવ્યું છે. બીજે દિવસે બાળકી તંદુરસ્ત અને સારી જ દેખાય છે. એમના ઘરના મેમ્બર સાથે એ બારે ફરવા પણ ગયેલી હતી, પણ ગઈ રાત્રે અચાનક જ કંઈક થોડીક તબિયત બગડી ગઈ છે. એટલે પ્રથમ ત્યાં છાણી દવાખાને લઈ ગયા છે, તો ત્યાંથી પ્રોપર નહીં લાગ્યું હોય તો પછી કાશીબામાં જવા માટે ત્યાંના ડૉક્ટરોએ એપ્રોચ કર્યો અને ત્યાંથી મરણ ગયાનું જાહેર થવાથી અહીંયા ગોત્રી મેડિકલ કોલેજ લઈ આવેલા છે. કઈ સિરપ હતી? શરદી ખાંસીની હતી, ફીવરની હતી? એ દિશામાં આપણે કોઈ તપાસ? હા, શરદી ખાંસીની સિરપ હતી અને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી. શરદી ખાંસીની સિરપ બાળકીને કોણે પીવડાવી હતી? એમના દાદા દાદી સાથે રહે છે, લાવી આપી હતી એમના દીકરીના અંકલે. એટલે બટ ઓબ્વિયસ છે, દાદા દાદી સાથે રહેતા હોય તો મેડિકલી ટ્રીટમેન્ટ તો એમના દ્વારા જ થઈ. બેન, શું ફોન આવ્યો હતો અને શું છે આખી સમગ્ર હકીકત? સવારે 8 વાગ્યાની આસપાસ એ જે બેબી એક્સપાયર થઈ ગઈ છે ધ્યાની, એના ફોઈનો ફોન આવ્યો કે તમે જલ્દી આવો વડોદરા, એમ કે એ સિરિયસ છે ધ્યાની. એટલે અમે તરત પછી અમે ખંભાત રહીએ છીએ, અમે ખંભાતથી તાત્કાલિક નીકળ્યા. અમે અહીંયા આવ્યા અને ઇલોરા પાર્ક સુધી પહોંચીએ ત્યારે મેં એમને પાસે લોકેશન મંગાવ્યું હોસ્પિટલનું. તો એમણે એવું કીધું કે અમે હોસ્પિટલથી ડિસ્ચાર્જ લઈ અને ઘરે લાવી દીધી છે બેબી અને એક્સપાયર થઈ ગઈ છે. એટલે પછી અમે એમને પૂછ્યું કે શું કારણ હતું, શાના લીધે આટલું હરતી ફરતી છોકરી, મેં વિડીયો કોલમાં વાત કરેલી એની જોડે, તો એ અચાનક એનું મરણ કેમનું થાય, એ સવાલ તો થાય જ ને એમ. એટલે પછી એમણે એવું કીધું કે એને 2 દિવસ પહેલાં શરદી તાવ ને એવું હતું, એટલે પછી એ એમના જે કાકા છે એમનું મેડિકલ છે એમાંથી એમણે સિરપ લાવીને પીવડાવી. પછી એવું એમનું કહેવું છે કે બીજે દિવસે થોડું સારું હતું અને સારું હતું દવા પીવડાવી, તો પછી મરણ કેમ થયું એ મને એનો જવાબ જોઈએ છે. અને સરકાર પાસેથી મારી એ જ માંગણી છે કે મારા બેન બનેવી તો હયાત છે જ નહીં. એ બાળકી જે ગુજરી ગઈ એના માતા પિતા 3 વર્ષ પહેલાં મરણ પામેલા છે અને બાળકી અમારી જોડે જ રાખતા હતા, પણ હમણાં 6 મહિનાથી એના દાદા દાદી પાસે આપેલી રાખવા. તો હવે મને ન્યાય એટલો જોઈએ છે કે એના જે મા બાપ ઉપર હતા એમણે મારા ભરોસે છોકરી મૂકી હતી. હવે મારી આત્મા અંદરથી એમને શું જવાબ આપી શકે કે મારી બાળકીને શું થયું, કેમ એનું મરણ થયું. બાળકી જે છે એના માતા પિતાની કોઈ વસિયત કે મિલકત એવું કંઈ? હા, એ ઘર છે અહીંયા, એ ગોત્રીમાં છે એક ઘર, એક વાડીમાં છે અને બીજી બધી પ્રોપર્ટી હતી મારા બનેવીની, ગાડી હતી, બધો ઘરનો સામાન હતો, બાઇક હતું. એ બધું તો એ લોકોએ બધું વેચીને એમની રીતે જે વહીવટ કર્યો હોય એમાં અમે ઇન્ટરફિયર કરતા જ નથી, એમને પૂછતા જ નથી અમે કે શું કર્યું શું નહીં. અમારે તો બસ ધ્યેય એટલો જ છે કે અમે આ 2 છોકરીને મોટી કરીને એમનું ભવિષ્ય ઉજ્જવળ કરીએ. એક બેબી તો મારી પાસે જ હતી, એ 8 વર્ષની છે, પીવું ઠક્કર, અને જે ધ્યાની જે ગુજરી ગઈ છે એ બેબી
અહીં વડોદરાથી એ 6-8 મહિનાથી જ અહીંયા હતી, બાકી અમે જ રાખતા હતા એને, એના માતા પિતાના મૃત્યુ પછી. શું નામ તમારું અને જે મારું નામ રૂપલબેન પટેલ છે. દીકરીના કોણ? હું દીકરીના માસી થઉં અને હું ખંભાત રહું છું. હું પોતે શિક્ષિકા છું અને આ છોકરીઓ બંને મારી જે સ્કૂલ હું જોબ કરું છું ત્યાં જ બંને ભણતી હતી.